હેલો ફ્રેન્ડ્સ, તો આજે જોવાનું છે આપણે ત્રિકોણમિતિ વિધેય માટે પ્રદેશ અને વિસ્તારની માહિતી મેળવવાની. કોના માટે? ત્રિકોણમિતિ વિધેય માટે. તો પહેલો પ્રશ્ન એવો થાય કે પ્રદેશ કોને કહેવાય ને વિસ્તાર કોને કહેવાય, તો એ વસ્તુ પહેલાં આપણે સમજીએ, પછી આપણે ત્રિકોણમિતિ વિધેય માટેના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરીએ, જે ખૂબ મહત્ત્વના છે. તો પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરીએ તેમાં એક વસ્તુ સમજીએ કે સમજો કે કોઈક સિસ્ટમ છે. ઓકે, આપણે આને સિસ્ટમ નામ આપીએ છીએ y બરાબર x+1. જોજો વસ્તુ સમજો, આ સિસ્ટમનું કામ શું છે. કાં તો y બરાબર x+1ની જગ્યાએ સિસ્ટમના ખાલી નામ આપો x+1. ઓકે, સિસ્ટમનું કામ શું છે? તો કે સિસ્ટમમાં તમે જે વેલ્યુ મૂકો તેમાં એ +1 કરીને આપે, એટલે કે સિસ્ટમમાં કોઈક ઇનપુટ આપવાનું. હવે ઇનપુટ માટે કઈ વેલ્યુ છે તમારી પાસે? 1 2 3. ઇનપુટ માટે તમે આટલી જ વેલ્યુ મૂકી શકો. તો જો તમે 1 મૂકો છો તો તમને આઉટપુટમાં તમને કેટલા મળે? 2. જો તમે 2 મૂકો છો તો આઉટપુટમાં તમને કેટલા મળે? તો કે 3. જો તમે 3 મૂકો છો તો આઉટપુટમાં તમને કેટલા મળે? 4. તો આ કોઈક પ્રકારની સિસ્ટમ છે. આનું કામ શું છે? તો કે કોઈ પણ તમે ઇનપુટ આપો તેનું +1 કરીને આઉટપુટ આપે. ઇનપુટ આઉટપુટ આપણને ખ્યાલ આવે. તો જે આ ઇનપુટનો ગણ કહેવાય, આ ઇનપુટનો ગણ એટલે કે આ જે તમને દેખાય છે આને પ્રદેશ કહેવાય. ઇનપુટના ગણને પ્રદેશ કહેવાય. કોઈ પણ વિધેય હોય તો દરેક વિધેયને પોતપોતાના ઇનપુટ હોય, અમુક લિમિટેશન હોય એની, કે અમુક વેલ્યુ જે આપણે મૂકી શકતા હોઈએ, કાં તો બધી વેલ્યુ પણ મૂકી શકતા હોઈએ, નો ડાઉટ. આ x+1 છે તો આમાં કોઈ પણ વેલ્યુ આપણે xની જગ્યાએ મૂકી શકીએ. અને વિસ્તાર કોને કહેવાય? તો કે વિસ્તાર એટલે આઉટપુટનો ગણ જે છે 2 3 4, એટલે કે 2 3 4. તો આને આપણે વિસ્તાર કહી શકીએ. ઓકે, તો ઇનપુટ એટલે સાદી ભાષામાં, પ્રદેશ એટલે સાદી ભાષામાં ઇનપુટનો ગણ, સેટ ઓફ ઇનપુટનો ગણ. અને વિસ્તાર એટલે સાદી ભાષામાં આઉટપુટનો ગણ. બસ આટલું ખ્યાલ રાખવાનું. ઓકે, કે ઇનપુટ કે પ્રદેશ એટલે ઇનપુટનો ગણ અને વિસ્તાર એટલે આઉટપુટનો ગણ, કોઈ પણ વિધેય માટે. ઓકે, તો વિધેય માટે અહીંયા સમજીએ અલગ અલગ ત્રિકોણમિતિ વિધેય માટે. હવે ઇનપુટ આઉટપુટ વિચારીએ તો કોઈ પણ આલેખ તમે બનાવો તો સમજો કે, એટલે આનો જ હું એક આલેખ બનાવું છું. ઉપરનો જે વિધેય છે, જો તમને આ વિધેય દેખાય છે x+1 વાળો, તો ઇનપુટ કયા મૂક્યા? તો કે 1 મૂકેલું, 2 મૂક્યું, 3 મૂક્યું આ x પર. અને y તો કે 1 મૂક્યો તો મને આન્સર 2 મળેલો. જો યાદ હોય તો ઉપર જો 1 મૂક્યો તો આન્સર મને 2 મળે છે. 2 મૂકો તો 3 અને 3 મૂકો તો 4. તેને હું અહીંયા દર્શાવું છું 2 3 4, 1 2 3 4. તો 1 મૂકો તો મને 2 મળે છે. ઓકે, 2 મૂકો તો મને 3 મળે છે, અને 3 મૂકો તો મને 4 મળે છે. તો કે અહીંયા તો ખાલી ડોટ જ આવવાના આલેખ બનાવવા હોય તો. ઓકે, તો આલેખ બનાવવા હોય તો x પરની 1 વેલ્યુ y પર 2 આપે છે, x પરની 2 વેલ્યુ તો y પર 3 આપે છે, x પર 3 વેલ્યુ y પર 4 આપે છે આપણને. ઓકે, તો આનો મતલબ કે આપણા માટે આલેખ પરથી સમજો કે અહીંયાથી આપણે પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવા હોય તે કઈ રીતે થાય? તો કે હંમેશા ધ્યાન રાખો, x એક્સિસ આપણને પ્રદેશ આપે આલેખ પર, અને y એક્સિસ આપણને વિસ્તાર આપે. ચેક કરો, અહીંયા જે આપણે ઇનપુટ લખ્યા 1 2 3 તે ઇનપુટ લખ્યા x એક્સ પર, અને આઉટપુટ જે હતા 2 3 4 તેને y એક્સિસ પર જ આપણે લીધું. એટલે y એક્સિસ પર જે વેલ્યુ આવતી હોય, જેટલી વેલ્યુ આવતી હોય તે આપણા માટે વિસ્તાર, અને x એક્સિસ પર જેટલી વેલ્યુ આવતી હોય તે આપણા માટે પ્રદેશ. ઓકે, એટલે સિમ્પલ એટલે કે સાદી ભાષામાં આ વાત કરી કે પ્રદેશ કોને કહી શકાય, વિસ્તાર કોને કહી શકાય. તો હવે ત્રિકોણમિતિ વિધેયો માટે વાત કરીએ, પ્રદેશ અને વિસ્તાર. જેમ કે સાઇનનો આલેખ આપણે આગળના વિડીયો લેક્ચરમાં તમે જોયો હશે, કાં તો તમને ખ્યાલ હશે કે સાઇનનો વિસ્તાર કેવી રીતના બને, સાઇનનો આલેખ કઈ રીતે બને. તો સાઇનનો આલેખ અહીંયા 0 to 2π, રાઈટ. એકમ વર્તુળ પર
તમે જો એકમ વર્તુળ પર એક પરિભ્રમણ પૂરું કરો છો તો તમને 0 to 2π આપે. જો બીજું પરિભ્રમણ શરૂ કરો તો 2π to 4π આપે, 4π to 6π આપે. જેટલા પરિભ્રમણ કરશો ત્યાં લગીને તમને વેલ્યુ આપે. ક્લિયર? પાછળની ડાયરેક્શનમાં જો તમે સમઘડી દિશામાં પરિભ્રમણ કરો છો તો તમને પાછળની ડાયરેક્શનમાં પણ મળવાનું છે. એનો મતલબ કે આ તમને આ એક્સ કહેવાય અને આ વાય કહેવાય. તો એક્સની કઈ વેલ્યુ માટે તમને સાઇનને જવાબ મળવાનો, સાઇનના આન્સર મળવાનો? તો કે આ એંગલ છે, ખૂણા છે. એક્સ પર આપણે અહીંયા ખૂણા દર્શાવીએ છીએ. ઓકે, તો આ ખૂણા કયા ખૂણા માટે આપણને સાઇનની વેલ્યુ મળશે? તો તમે જોઈ શકો કે અહીંયા કોઈ પણ એવી જગ્યા નથી એક્સ પર કે જ્યાં આપણને સાઇનનો આન્સર નહીં મળતો હોય. બધી જ વેલ્યુ માટે મળે. જો ચેક કરો, બધા જ માટે આપણને આન્સર મળે છે. ઓકે, બધા જ માટે. એટલે બધી જ વેલ્યુ માટે આપણને જો આન્સર મળે છે એનો મતલબ કે આનો પ્રદેશ કહેવાય આખો એક્સ અક્ષ. રાઈટ? એક્સ અક્ષ પર તમે અહીંયા આગળ જશો ત્યાં પણ તમને ગ્રાફ મળશે, આલેખ મળશે. પાછળ જશો તો પણ તમને ગ્રાફ મળે. એટલે પ્રદેશ આપણે સાઇન માટે કેટલો કહી શકાય? તો કે સાઇન માટે પ્રદેશ આપણે કહી શકીએ આર. કોઈ પણ વેલ્યુ આપણે મૂકી શકીએ છીએ. યસ, કોઈ પણ ખૂણો મૂકીએ તો આપણને સાઇનને લીધે આન્સર મળશે, જવાબ આપશે સાઇન. ઓકે, એટલે વાય બરાબર સાઇન એક્સ. તો એક્સની તમે કોઈ પણ વેલ્યુ મૂકો તો સાઇન એને અપ્લાય કરો તો જવાબ મળવાનો. એટલે અહીંયા પ્રદેશ થશે આર. ઓકે, ઇનપુટનો ગણ કયા ઇનપુટ મૂકી શકો? તો કે તમે કોઈ પણ ઇનપુટ મૂકી શકો. ઓકે, કોઈ પણ. પછી વિસ્તારની વાત કરીએ. વિસ્તાર એટલે વાય એક્સ પરના આઉટપુટનો ગણ. તો અહીંયા તમે એકમ વર્તુળ પર તમને ખબર છે અહીંયા મહત્તમ મૂલ્ય 1 મળતું હતું અને ન્યૂનતમ મૂલ્ય -1 મળતું. મહત્તમ મૂલ્ય 1, ન્યૂનતમ મૂલ્ય -1. એનો મતલબ કે તમે કોઈ પણ વેલ્યુ મૂકો તો તમારો આ લેખ આ ઉપર નીચે ઓસિલેટ જ થયા કરવાનું. ઉપર આ 1 થી -1ની વચ્ચે જ મળે, એના સિવાય નહીં મળે. ઓકે, 1 થી -1 એટલે અહીંયા આવશે વિસ્તાર. તો કે વિસ્તાર અહીંયા મળશે સંવૃત્ત -1 થી 1. હા, વિસ્તાર આપણને મળશે સંવૃત્ત -1 થી 1. જો કોઈને આ સંવૃત્ત વિવૃત્ત વિશેની માહિતી નહીં હોય તો એની માહિતી આપી દઉં કે સંવૃત્ત વિવૃત્ત ક્યારે યુઝ થાય. આ વિધેય ચેપ્ટર જે આવે છે, ચેપ્ટર નંબર 2 વિધેય, તો એની અંદર વિધેય નહીં, આ ગણ સિદ્ધાંતમાં જ આવે છે. આપણે પહેલું ગણના ચેપ્ટરમાં આવે છે, બરાબર, અંતરાલ સ્વરૂપ ઉપગણ. તો એ જો તમે ભણ્યા હો તો તમને ખ્યાલ હશે. નહીં ખ્યાલ હોય તો આ છે, સમજાવી દઉં. જ્યારે એક કોઈક વેલ્યુ છે, સમજો આ -1 થી 1, અહીંયા જ અત્યારે વાય માટે વાત કરતા હતા કે -1 થી 1ની આપણે આખી વેલ્યુ લેવાની છે, -1 થી 1. ઓકે, તો હંમેશા ધ્યાન રાખો જ્યારે પણ આર પર વાત કરતા હોઈએ, આરના કોઈક ભાગ માટે વાત કરતા હોઈએ તો -1 થી 1ની વચ્ચેની બધી જ વેલ્યુ લેવાની છે. ઓકે, એટલે -1 લેસ એક્સ લેસ 1 આને અસમતા સ્વરૂપમાં અવલખી શકીએ. તો આ વિષય તમને ખ્યાલ હશે. -1 લેસ એક્સ લેસ 1. તો આને દર્શાવો તો કેવી રીતના દર્શાવે? આ શું કહે છે? તો કે આ કહે છે કે -1 થી 1 વચ્ચેની બધી જ વેલ્યુ લેવાની, બટ તમારે -1 અને 1 નહીં લેવાનું. આ બે વેલ્યુ નહીં લેવાની. એટલે આ જે પૂર્ણાંક સંખ્યા છે તે નહીં લેવાનું. તો એને મારે બતાવવું હોય તો આવી રીતના મને બતાવી શકું. આ કહેવાય વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ -1 થી 1. આ જ વસ્તુમાં ચેન્જ કરી દઉં, અહીંયા ઇક્વલ ટુ કરી દઉં. ઓકે, એટલે કે -1 લેસ એક્સ લેસ ઓર ઇક્વલ 1. તો આનો મિનિંગ શું થાય? તો કે આનો મિનિંગ એવો થશે કે તમારે -1 નથી લેવાનું પણ 1 લેવાનું છે. એટલે આ કાઢી નાખીએ, 1 લેવાનું છે. -1 થી 1ની બધી જ -1 થી 1ની વચ્ચેની બધી જ વેલ્યુ લેવાની, પણ 1 પણ લેવાનું છે. તો 1 લેવાનું છે એનો મતલબ -1 નથી લેવાનું, 1 લેવાનું. તો જે લેવાનું હોય તેની આગળ સંવૃત્ત, જે પૂર્ણાંકને કન્સિડર કરવાનો, જેની ગણતરી કરવાની હોય એક્સ તરીકેની વેલ્યુ તરીકે, તો ત્યાં સંવૃત્ત અંતરાલ, આને કહેવાય સંવૃત્ત અંતરાલ. અને આ વિવૃત રહેશે કેમ કે એ વેલ્યુ નથી લેવાની, આ તો વિવૃત જ રહેશે. ઓકે, આ રીતે લખી શકાય. સમજો કે અહીંયા આ તમે જો આ ઉદાહરણ હવે તમે સમજી શકો, નીચે -1 થી 1 બંને સંવૃત્ત જ છે. ચેક કરો, સંવૃત્ત -1 થી 1.
તો અહીંયા આપણને -1 અને 1 બંને વેલ્યુ આપણને મળે છે. 1 મહત્તમ મૂલ્ય પણ મળે છે, -1 ન્યૂનતમ મૂલ્ય પણ આપણને અહીં મળે છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ સાઇન વિધેય માટે પ્રદેશ અને વિસ્તાર. આ વસ્તુ તમે સમજી શકો. જો તમને આ ટોપિક ક્લિયર જ હોય, ઓકે, તો બહુ જ સારી વાત છે. આ ટોપિક ક્લિયર હોય તો સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ નહીં ખ્યાલ હોય તો તમે આ વસ્તુ પાછું રિવાઇઝ કરીને સમજી શકો છો, અને કોઈ ક્વેરી હોય તો તમે મને મેલ કરીને પૂછી શકો છો. તો આગળ વધીએ. આ હતી સાઇન માટેની વાત. હવે કોસ વિધેય માટે સમજીએ. કોસનો આલેખ કઈ રીતે બનશે? તો કોસનો આલેખ 1 થી સ્ટાર્ટ થાય અને 1 પર કમ્પ્લીટ થાય. આ છે 2π. આ એક પરિભ્રમણ પૂરું કર્યું ત્યાર. ઓકે, આ x, આ છે y બરાબર cos x, કોસની વેલ્યુ. તો આ 0 થી 2π એક પરિભ્રમણ પૂરું કર્યું. બીજું પરિભ્રમણ પૂરું કરી દઉં તો 2π જે 4π, એવી રીતના જ આગળ ચાલ્યા જ કરે. ઓકે, આગળ ચાલ્યા જ કરવાની વેલ્યુ, એવી રીતના પાછળ પણ ચાલ્યા કરે. ઓકે, એનો મતલબ પરિભ્રમણ આગળની દિશામાં કરીશ તો આ ડાયરેક્શનમાં જઈશ, પાછળની દિશામાં જઈશ તો આ ડાયરેક્શન, એટલે પાછળની ડાયરેક્શનમાં સમઘડી દિશામાં પરિભ્રમણ થશે તો પાછળની દિશામાં આપણને આલેખ મળશે. પણ કહેવાનો મિનિંગ એક્સની બધી જ વેલ્યુ માટે આપણને કોસનો પણ આન્સર મળે છે. સાચું? ઓકે, એક્સની બધી જ વેલ્યુ માટે જો મળે છે તો સેમ એ જ રીતે અહીંયા પણ પ્રદેશ આપણને મળશે r. એટલે કોસ વિધેય માટેનો પ્રદેશ આપણો આવશે r. ઓકે, હવે વિસ્તારની વાત કરીએ તો આ પણ સાઇન જેવું જ છે. વિસ્તાર તો કે એની મહત્તમ મૂલ્ય આપણને મળે 1 અને ન્યૂનતમ મૂલ્ય આપણને મળે છે -1. તો 1 થી -1 ની વચ્ચેની બધી જ મૂલ્ય આપણને મળવાની છે, અને 1 પણ મળશે અને -1 પણ મળે છે. એકમ વર્તુળ પર તમને ખ્યાલ છે કે 1 અને -1 બંને મળે. તો અહીંયા -1 થી 1 ની વચ્ચેની બધી જ વેલ્યુ, અને -1 અને 1 પણ લેવાનું, એટલે સંવૃત્ત -1 થી સંવૃત્ત 1. અને ઇંગ્લિશમાં આને બોલવું હોય તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 આવું બોલાશે. ઇંગ્લિશ વર્ડ આના માટે યુઝ થશે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, ક્લોઝ ઇન્ટરવલ. અને પેલા માટે યુઝ થશે ઓપન ઇન્ટરવલ, આના માટે યુઝ થશે ઓપન ઇન્ટરવલ. ગુજરાતી કરતાં થોડુંક ઇંગ્લિશ નામ સમજવું પણ ઇઝી પડે. એટલે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એટલે આ થઈ ગયો કોસનો આલેખ, પરથી કોસના પ્રદેશ અને વિસ્તાર. એટલે અહીંયા જોઈ શકાય કે સાઇન વિધેય માટેનો જે પ્રદેશ છે તે સેમ છે કોસની જેમ r, અને વિસ્તાર પણ સેમ છે ક્લોઝ -1 થી ક્લોઝ 1. ઓકે, તો હવે આગળ જઈએ tan અને cot વિધેય માટે પ્રદેશ અને વિસ્તાર. તો કે tan અને cot માટે પ્રદેશ અને વિસ્તાર શું હશે? તો કે વિધેય tan નો પહેલા તો આલેખ વિચારીએ. તો કે y બરાબર tan x. આનો આલેખ કયા ટાઈપનો આવે? આલેખ ખ્યાલ હોય તો આપણે પ્રદેશ અને વિસ્તાર ખૂબ જ ઇઝીલી આપણે શોધી શકીએ. જેમ કે અહીંયાથી ઉપર, અહીંયાથી નીચે, અહીંયા અનંત સ્પર્શક આવે, એટલે આપણે અહીંયા આ કઈ વેલ્યુ છે? તો કે x = π/2. x = π/2. અહીંયાથી સેમ આવી રીતના જ આગળ જશે અને ઉપર જશે. આ કઈ વેલ્યુ આવે? તો કે આવશે 3π/2. x = 3π/2. તો આ x અક્ષ પર x = 3π/2 અને y અક્ષ એટલે કે tan ની વેલ્યુ આપણને આપે છે. ઓકે, આ પાછળ જોઈએ તો પાછળ આ કઈ વેલ્યુ હશે? તો કે x = -π/2. એનો મતલબ આપણે એકમ વર્તુળ પરથી એવી વાત કરેલી કે π/2 આગળ વેલ્યુ અવ્યાખ્યાયિત, tan ની વેલ્યુ અવ્યાખ્યાયિત. ઉપર જો કે નીચે જો, બંને બાજુ અવ્યાખ્યાયિત. આ બાજુ x = 3π/2 આગળ વિચારો તો એ પણ અવ્યાખ્યાયિત. ઓકે, એટલે π/2 આગળ tan ની વેલ્યુ આપણને મળતી નથી. તો સાઇન કોસની જેમ વાત કરીએ તો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ બધા જ ખૂણા માટે આપણને tan ની વેલ્યુ મળવાની છે. રાઈટ, બધા જ ખૂણા માટે. બટ એક ખૂણો એવો રહી જાય છે π/2 જેના માટે આપણને tan ની વેલ્યુ મળવાની જ નથી. ખબર જ નથી કઈ વેલ્યુ આવશે. ઓકે, એટલે π/2 આગળ આપણને tan ની વેલ્યુ નથી મળતી.
સેમ વે હજી ખૂણો આગળ વધારતા જઈએ તો 0 અહીંયા પાય આગળ 0 મળે છે, બરાબર. હજી આગળ વધારીએ તો 3π/2, તો 3π/2 આગળ પણ આપણને નથી ખબર કે કઈ વેલ્યુ મળશે. ઓકે, એટલે આના પરથી એક વસ્તુ નક્કી થાય છે કે એકમ વર્તુળ વિચારો, આ એકમ વર્તુળ, તો એકમ વર્તુળ પર a ડેશ b ડેશ એમાંથી π/2 અને 3π/2 આગળ આપણને વેલ્યુ નહીં મળી. એનો મતલબ કે એક પરિભ્રમણ જો આપણે શરૂ કર્યું અહીંયાથી, તો એક પરિભ્રમણમાં આપણને બે જગ્યા એવી મળી કે જ્યાં 10 ની વેલ્યુ નથી મળતી. એક તો છે π/2 ને બીજું હતું 3π/2. એનો મતલબ કે b અને b ડેશ આગળ. તો બોલો આવું દર વખતે થવાનું? બીજે વખત પરિભ્રમણ કરો તો પાછું અહીંયા વેલ્યુ આપણને 10 ની નથી મળવાની. પાછા આગળ ગયા, પાછું અહીંયા 3π/2 એટલે કે બીજી 3π/2 + 2π આગળ આપણને વેલ્યુ નથી મળવાની. એનો મતલબ કે દર વખતે b અને b ડેશ આગળ આપણને વેલ્યુ મળવાની નથી, બરાબર. તો b અને b ડેશ એટલે કઈ વેલ્યુ આવે છે વિચારો. π/2, 3π/2, અહીંયા જોઈએ તો 5π/2, અહીંયા જોઈએ તો 7π/2, અહીંયા પાછા જઈએ તો 5 પછી 9π/2, નીચે અહીંયા પાછા જોઈએ આપણે તો 11π/2. સેમ વે આ જીયા જ કરે છે. તો આ બધી વેલ્યુ આગળ આપણને પાઈની વેલ્યુ એટલે કે 10 ની વેલ્યુ નથી મળવાની. એ સિવાયની બોલો બધી વેલ્યુ માટે મળવાની, એટલે કે બધા જ ખૂણા માટે મળવાનું. બધા જ ખૂણા એટલે આખા એક્સ અક્ષ માટે, હા કે ના? આ વસ્તુ સમજો. આખા એક્સ માટે વેલ્યુ મળશે, પરંતુ આપણને આ π/2, 3π/2 એટલે કે જ્યાં b આવતું હોય, b ડેશ આવતું હોય, જ્યાં આવ્યા કરશે આગળ જતા, તે બધી જગ્યાએ આપણને 10 ની વેલ્યુ નથી મળવાની. તો એ વેલ્યુ કઈ છે, કઈ વેલ્યુ આગળ, x ને કઈ વેલ્યુ આગળ આપણને જવાબ નહીં મળે. તો એનો જો આપણે વિચારીએ તો π/2, 3π/2, પછી 5π/2, 7π/2 અપ ટુ, જો ચેક કરો પાછું ફરી એકવાર, π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 અપ ટુ, પાછળ નેગેટિવમાં વિચારો તો -π/2, એવી રીતના નેગેટિવમાં પણ આ જ બધી વેલ્યુ આવવાની, -π/2, -3π/2. કહેવાનો મિનિંગ આપણને એક્સની કઈ વેલ્યુ આગળ જવાબ નથી મળતો, તો કે π/2 ભૂલી જાઓ તમે, તો બધી અયુગ્મ સંખ્યા ચેક કરો, 1, 3, 5, 7 અપ ટુ આ π/2 ને મેં કોમન વિચારી લઉં છું. તો અયુગ્મ સંખ્યાને સામાન્ય સ્વરૂપમાં કેવું હોય, જેવી રીતના આપણે b અને b ડેશને સામાન્ય સ્વરૂપમાં કીધેલું, b ડેશને આપણે કીધેલું 4k - 1 π/2, આ એનું સામાન્ય સ્વરૂપ હતું. b માટે સામાન્ય સ્વરૂપ આપણે નક્કી કરેલું 4k + 1 π/2, 4ના ગુણકમાં એક વધારે, જ્યાં k પૂર્ણાંક સંખ્યા. તો અયુગ્મ સંખ્યા આવ્યો હતો, તો યુગ્મ સંખ્યામાં એક વધારે, કાં તો એક બાદ પણ કરી શકો, એટલે 2k + 1 π/2. એક્સની આટલી વેલ્યુ જ્યાં k બિલોંગ્સ ટુ z, આટલી વેલ્યુ આગળ આપણને 10 ની વેલ્યુ નથી મળવાની. આ વસ્તુ સમજી લેજો. આ એટલે કઈ વેલ્યુ, તો કે b અને b ડેશ, આને સામાન્ય સ્વરૂપને બંનેઓને કમ્બાઇન્ડ રીતે લખ્યા. ઓકે, તો એનો મતલબ કે આનો પ્રદેશ કેટલો કહેવાય, તો કે પ્રદેશ મારે કેવો હોય તો કેટલો કહેવાય, તો કે પ્રદેશ આખો એક્સ અક્ષ એટલે r, પણ મારે આ વેલ્યુ નહીં લેવાની એટલે એને બાદ કરી દેવાની. તો એને બાદ કરી દઈએ એટલે x, જ્યાં x 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. આ થઈ ગયો પ્રદેશ 10 માટે. ઓકે, પાછું એકવાર વાત કરી લઉં છું 10 નો પ્રદેશ. તો તે 10 ના પ્રદેશ માટે તમે ગ્રાફ પરથી જોઈ શકો છો, જ્યાં બ્લુ કલરનું છે વેલ્યુ b ડેશ રિપીટ થયા કારણ ત્યાં આપણને 10 ની વેલ્યુ અવ્યાખ્યાયિત હશે. π/2, 3π/2, 5π/2, 7π/2, સેમ વે પાછળ જાય તો -π/2, -3π/2, બધી અયુગ્મ સંખ્યા. તો એને આપણે r માંથી કાઢી નાખો. તો આ સ્વરૂપની π/2 સ્વરૂપની બધી જ વેલ્યુ તમે કાઢી નાખો, 2k + 1 π/2 સ્વરૂપની. તો એ બધી જ વેલ્યુ માટે આપણને આન્સર મળે. અને આન્સર શું મળે, તો કે વિસ્તારની વાત કરીએ તો આલેખ પરથી વિસ્તારની જો વાત કરવી હોય તો ચેક કરો, આપણને y અક્ષ પર કઈ વેલ્યુ મળી શકે, તો કે y અક્ષ પર તમે અહીંયા જુઓ, અહીંયા y અક્ષ પર તમે જુઓ તો નીચે 0 થી સ્ટાર્ટ કરો તો ઉપરની ડાયરેક્શનમાં બધી વેલ્યુ મળે છે. આ બાજુ ઇન્ફિનિટી એટલે અવ્યાખ્યાયિત કહે છે, એટલે ઉપર જ્યાં સુધી તમે જાઓ π/2 જેટલી નજીક વેલ્યુ મૂકશો એટલી ઉપર વેલ્યુ મળે, એટલે આખું પોઝિટિવ y એક્સિસની વેલ્યુ મળે. સેમ એ જ રીતે નીચેની ડાયરેક્શનમાં આ તમે જો આ પાછળની ડાયરેક્શનમાં તમે જાઓ છો તો આ વેલ્યુ આ yની નજીક મળતી જાય.
એટલે કે વાયની ઉપર મળતી જ જાય છે આગળ. એનો મતલબ કે નીચેની ડાયરેક્શનમાં પણ બધી જ વેલ્યુ આપણને મળવાની છે. તો એનો મતલબ કે આપણને વિસ્તાર, તો કે વિસ્તાર અહીંયા કહેવાશે આર, કેમ કે આખો વાય એક્સ મળે છે. ચેક કરો પાછું, આખું વાય એક્સ, રાઈટ. આ તમે જો ઉપર પોઝિટિવ ડાયરેક્શનમાં ધન દિશામાં ઉપર વધ્યા કરે છે, નીચે નેગેટિવ ડાયરેક્શનમાં વધ્યા કરે છે. આ ઇન્ફિનિટી છે. π/2 ની નજીક જેમ જેમ જાઓ તેમ તેમ તમને નીચેનો આન્સર મળવાનો. એટલે કે આ આપણને થઈ ગયું tan માટેનો પ્રદેશ અને વિસ્તાર. આ થઈ ગયો પ્રદેશ અને આ થઈ ગયો વિસ્તાર. ઓકે, તો કોટ માટે પણ કંઈક એ જ રીતે. તો કોટનો આલેખ વિચારીએ. કોટ માટેનો અનંત સ્પર્શક, પાછું આપણે એમ જોઈ શકીએ અનંત સ્પર્શક, સેમ એ જ રીતે આપણે જોઈ શકીએ. ઓકે, તો વેલ્યુ બતાવીએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઓરિજિન, આ π/2 ઉગમ બિંદુ ઓ કાં તો 0 ડિગ્રી. આ હવે પાઈ આગળ આપણને કોટની વેલ્યુ નહીં મળે, અવ્યાખ્યાયિત. 0 આગળ કોટ અવ્યાખ્યાયિત, 2π આગળ કોટ અવ્યાખ્યાયિત, બરાબર. બાકી π/2 -π/2 આગળ મળે. તો એકમ વર્તુળ પર પાછા તમે વિચારો. આ એકમ વર્તુળ, કઈ વેલ્યુ આગળ આપણને નથી મળતું, એટલે કે કયા ખૂણા આગળ આપણને વેલ્યુ નથી મળતી. તો કે એકમ વર્તુળ પર વિચારો. તો એકમ વર્તુળ પર અહીંયા ઉપર આલેખમાં જ દેખાય છે 0, π, 2π. એટલે 0 એટલે કે એ, આ 0, π એટલે કે એ ડેશ, 2π એટલે કે પાછું એ, આગળ જાઓ તો 3π, આગળ વધો તો 4π, આ બાજુ આગળ વધો તો 5π. એવી રીતના સોન વેલ્યુ, કોઈ પણ વેલ્યુ અહીંયા તમે ગમે તેટલા પરિભ્રમણ આપો તો આ કોટની વેલ્યુ આ 2 પોઈન્ટ આગળ આપણને મળવાની જ નથી. ઓકે, પહેલાંની જેમ. તો એનો મતલબ કે એક્સ બરાબર કઈ ખૂણા માટે આપણને જવાબ નથી મળતો. તો કે આ બાજુ જોઈએ તો 0, π, 2π, આયરું 3π, 4π અપ ટુ બધી જ વેલ્યુ. તો બધામાંથી પાઈને કોમન લઈ લો. તો બધામાંથી પાઈને કોમન, આ બાજુ નેગેટિવ ડાયરેક્શનમાં પણ આવશે 0, 1, 2, 3, 4 અપ ટુ પાઈ કોમન લઈ લીધું. તો આ દેખાય છે બધી પૂર્ણાંક સંખ્યાનો. એટલે કે મારે આને લખવું હોય તો kπ લખી શકું. તો તમને આ દેખાય છે પૂર્ણાંક સંખ્યાનો ગણ 0, 1, 2, 3, 4 અપ ટુ. ઓકે, તો આના માટે મારે લખવું હોય તો લખી શકું x બરાબર kπ, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો આ જગ્યાએ આપણને કોટની વેલ્યુ નહીં મળે. આના માટે કોટ ક્યારે પણ વેલ્યુ નહીં આપે, અવ્યાખ્યાત છે. એનો મતલબ કે પ્રદેશ જો મારે અહીંયા લખવો હોય તો પ્રદેશ આવશે r માઇનસ એક્સ જ્યાં, કાં તો એક્સ જ્યાં કરતાં r માઇનસ kπ, જ્યાં k બિલોંગ્સ ટુ z. આ વેલ્યુને આપણે બાદ કરી દેવાની. જો આટલી વેલ્યુ કાઢી નાખીએ આરમાંથી તો એટલી જગ્યાએ આપણને કોટનો ગ્રાફ મળશે અને એ બધા માટે વેલ્યુ મળે. અને વિસ્તાર માટે જો વાત કરતા હોય તો વિસ્તાર માટે તમે જો જેમ જેમ તમે 0 થી π/2 ની નજીક જાઓ તો કાં તો π/2 થી 0 ની બાજુ વધો, બરાબર, તો તમને વેલ્યુ કોટની ઉપર જતી દેખાય. π/2 થી 0 ની નજીક તો ઉપર જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જવાય. એમ π/2 થી પાઈની તરફ તમે વધશો તો તમારી વેલ્યુ નેગેટિવ ડાયરેક્શનમાં આગળ વધશે. જો ઓકે, એટલે આખો વાય એક્સ કવર કરે છે અહીંયા પણ. તો આખું વાય એક્સ કવર કરે છે ટેનની જેમ. તો આનો વિસ્તાર આવશે, આપણને આનો વિસ્તાર મળશે આર. એટલે એનો મતલબ કે જોયું પહેલાં સાઇન કોસ, એનો પ્રદેશ અને વિસ્તાર સેમ હતો. અહીંયા જોયું ટેન કોટ, એનો પ્રદેશ અને વિસ્તાર સેમ છે. કેમ કે બંનેમાં એક જ પ્રકારની રચના બને છે, એક જ પ્રકારના આલેખો બને છે. એને લીધે પ્રદેશ અને વિસ્તાર ખાલી થોડોક ફરક છે કે આમાં આરમાંથી તમારે બાદ કરવાનું k પાઈ, k બિલોંગ્સ ટુ ઝેડ, ને આ બાજુ 2k + 1 π/2 જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. એટલે કે અહીંયા આપણે કયા બિંદુઓને બાદ કરવાના, a અને
એ ડેશ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટેન અને કોટ માટે પ્રદેશ અને વિસ્તાર લગભગ સરખા જેવા છે. પ્રદેશમાં ટેનમાં આર માઇનસ 2k પ્લસ 1π/2 છે, જ્યારે કોટમાં પ્રદેશમાં આર માઇનસ k પાઈ છે. તો હવે બીજી એક વસ્તુ તમને અહીંયા સમજાવવા માંગીશ કે જે 2k પ્લસ 1π/2 ને k પાઈ આવે તો વસ્તુ એકચ્યુઅલમાં શું થાય છે તે. ટેન થીટા એટલે આપણે જાણીએ છીએ કે સાઇન થીટા બાય કોસ થીટા. ઓકે, તો કોસ થીટા, તો જ્યારે પણ અહીંયા પ્રદેશ આપણે વિચારીએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખો, પ્રદેશમાં ક્યારે પણ છેદ 0 થાય એવી વેલ્યુ નહીં આવે. એટલે આપણે એવી વેલ્યુ લેવી પડે કે જેનાથી છેદ 0 નહીં થાય. ઓકે, સમજો ક્યારે પણ 0 છેદ આવે તો આ શક્ય છે. અહીંયા કોઈ પણ વેલ્યુ હશે, સમજો 1/0, તો અવ્યાખ્યાત થઈ જાય, કાં તો ઇન્ફિનિટી થઈ જાય. ઓકે, આ વસ્તુ શક્ય નથી. તો આપણે કોસની વેલ્યુ 0 થતી હોય તે વેલ્યુ આપણે બાદ કરવાની, એ નહીં લેવાની. તો કોસની વેલ્યુ 0 ક્યાં આવે? તો કે કોસ એટલે આપણે કોસની વેલ્યુ 0 આપણે ખબર છે π/2, 5π/2, 9π/2, 3π/2, 7π/2, 11π/2, એટલે કે બી અને બી ડેશ આગળ આવશે. તો કોસની વેલ્યુ 0 બી અને બી ડેશ આગળ આવે છે. એનો મતલબ કે કોસની વેલ્યુ બી અને બી ડેશ આગળ 2k પ્લસ 1π/2 ફોર્મેટમાં આપણે લખી શકીએ. એટલે આ વસ્તુને બીજી રીતે આવી રીતના પણ યાદ રાખીશું કે કોસની વેલ્યુ 0 ક્યાં થાય. જો ક્યારે પણ આ ક્વેશ્ચન થાય તમને કે કોસની વેલ્યુ 0 ક્યાં થાય, તો બી બી ડેશ આગળ, અને એનું સામાન્ય સ્વરૂપ કે સ્વરૂપમાં એને લખવું હોય એને આગળના ખૂણાઓને, તો 2k પ્લસ 1π/2 સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કોસની વેલ્યુ જ્યાં 0 થાય તેને આપણે આરમાંથી બાદ કરવાનું, જે અહીંયા કરીએ છીએ. સેમ વે કોટ માટે વિચારીએ તો કોટ થીટા એટલે કોસ થીટા બાય સાઇન થીટા. તો સાઇનની વેલ્યુ 0 નહીં થવી જોઈએ. તો સાઇનની વેલ્યુ 0 ક્યાં થાય તે આપણે વિચારીએ. તો સાઇનની વેલ્યુ 0 એ અને એ ડેશ આગળ થાય, એટલે એ ખૂણા આ થઈ જાય. ઓકે, તે ખૂણાને આપણે સામાન્ય સ્વરૂપ k પાઈ કીધું. એનો મતલબ કે સાઇનની વેલ્યુ 0 ક્યાં થાય છે, તો કે k પાઈ આગળ, એટલે કે જ્યાં 0 થાય છે તેને સામાન્ય સ્વરૂપ k પાઈ કહેવાય. એટલે હવે ધ્યાન રાખજો, એ ડેશને સામાન્ય સ્વરૂપ k પાઈ જે આપણે કહીએ જ્યાં k બિલોંગ્સ ટુ 0, એટલે કે સાઇન 0 થાય છે. એટલે સાઇન 0 જ્યાં થાય છે તેને આરમાંથી બાદ કરી દીધો. એટલે આ રીતે તમે યાદ રાખી શકો. ઓકે, આગળ વધીએ. હવે આગળ વિચારીએ સેક અને કોસેકના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા. તો કોસેક માટે વાત કરીએ, y = cosec x. તો સાઇનના આલેખ પરથી આપણે એને બનાવી શકીએ. સાઇનનો આલેખ અહીંયાથી આ રીતે જશે. ઓકે, આ રીતે જશે. જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી આપણે મોકલી શકીએ. આ 2π, આ પાઈ, આ 1, આ -1. તો કોસેકનો આલેખ આ રીતે આવશે. કોસેકનો આલેખ આ રીતે આવશે. પાઈ આગળ અવ્યાખ્યાયિત, 0 આગળ અવ્યાખ્યાયિત, અહીંયાથી નીચેની ડાયરેક્શનમાં જશે. અને 2π આગળ અવ્યાખ્યાયિત, સેમ વે અહીંયા ઉપરની ડાયરેક્શનમાં જાય. અને 3π આગળ અવ્યાખ્યાયિત, અહીંયાથી નીચેની ડાયરેક્શનમાં જાય. અને 4π આગળ અવ્યાખ્યાયિત. ઓકે, એટલે એવી રીતના સોન આવી રીતના આગળ ચાલ્યા કરે, પાછળ ચાલ્યા કરે. તો પ્રદેશ માટે વાત કરી છે. તો પ્રદેશની વાત કરીએ તો મેં અત્યારે જ પાછળ વાત કરી કે કોસેક થીટા એટલે 1/sin થીટા. પ્રદેશમાં ક્યારે પણ છેદ 0 થાય વેલ્યુ નહીં આવે. તો સાઇન થીટા 0 ક્યાં થાય, તો કે સાઇન થીટા 0 k પાઈ આગળ થાય. અત્યારે જ વાત કરી સાઇન થીટાની વેલ્યુ એ ડેશ આગળ, તો એ ડેશને કમ્બાઈન k પાઈ કહેવાય. તો પ્રદેશમાં આપણે અહીંયા જોઈ શકીએ કે k પાઈ આગળ વેલ્યુ અવ્યાખ્યાયિત છે. જો 0, π, 2π, 3π, 4π, 6π, 4π, 5π અપ ટુ. ઓકે, એનો મતલબ કે આરમાંથી k પાઈ વેલ્યુ આગળ આપણને જવાબ મળતો નથી. એટલે k બિલોંગ્સ ટુ z. એટલે k પાઈ ઇનપુટ મૂકીએ તો આપણને આઉટપુટ મળવાનું
નથી, અવ્યાખ્યાયિત વેલ્યુ મળે. ઓકે, એટલે પ્રદેશમાંથી નીકળી જશે. અને વિસ્તારની વાત કરીએ તો આલેખ પરથી જોઈ શકો છો કે નાનામાં નાની વેલ્યુ પોઝિટિવ સંખ્યામાં 1 છે, બાકી મોટી વેલ્યુ આ બધી જ વેલ્યુ મળવાની. આ તમે જોઈ શકો y અક્ષ પરની. અને નીચે વાત કરવી હોય તો એની ઋણ સંખ્યામાં મોટી વેલ્યુ -1 મળે છે. આ બાજુ જોઈ શકો આગળ જતા. અને એનાથી નાની બધી જ વેલ્યુ આપણને મળવાની. એનો મતલબ કે એને આપણે લખી શકીએ r - વિવૃત -1 થી 1. એટલે કે એવું જ થઈ ગયું ને કે x greater or equal 1 or x less or equal -1. એટલે કે જે વિસ્તાર મળશે, x તો નહીં લખાય, અહીંયા આપણે y લખવું જોઈએ. આપણે લખાય અહીંયા y, કેમ કે y બરાબર કહીએ છીએ y greater or equal 1, y less or equal -1. એટલે સંખ્યા રેખા પર જો તમને આ વસ્તુ સમજાવું કે આનો વિસ્તાર કેટલો આવે -1 થી 1, તો -1 પણ મળે, 1 પણ મળે. 1 કરતાં મોટી બધી જ વેલ્યુ, -1 કરતાં નાની બધી જ વેલ્યુ. ઓકે, આ વચ્ચેનો ભાગ ખાલી નહીં મળે. આ વચ્ચેનો ભાગ આપણને નહીં મળે. ઓકે, અને બીજી રીતે પણ તમે ગ્રાફ વગર પણ તમે સમજી શકો. તમને જો ખ્યાલ આવી ગયો કે sin θ 1/sin θ, તો સાઇનનો વિસ્તાર આપણે -1 થી 1 કીધો. તો જ્યારે સાઇનની વેલ્યુ -1 હોય ત્યારે કોસેકની વેલ્યુ -1, સાઇનની વેલ્યુ 1 ત્યારે કોસેકની વેલ્યુ 1. જ્યારે વેલ્યુ -1 થી 1ની વચ્ચેની મૂકો, એટલે લેસ ધેન 0, 0 પોઈન્ટ સમથિંગ કોઈ પણ વેલ્યુ મૂકો 1/, તો એ ગ્રેટર 1 જશે, કાં તો લેસ ધેન -1 જો એ નેગેટિવ હોય તો. ઓકે, એટલે એના બેઝિસ પર પણ તમે આ વસ્તુ વિચારી શકો. બાકી તમે ગ્રાફ પરથી પણ ઇઝીલી આ ખ્યાલ આવી જાય છે. હવે તમારા વસ્તુ એકદમ ક્લિયર કટ ધ્યાનમાં રાખવાનું કે કોસેક માટે વિસ્તાર આવી જાય r - વિવૃત -1 થી 1, અને પ્રદેશ r - k π, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો સેમ એ જ રીતે તમે સેક માટે પણ વિચારી શકો, sec x. તો સેકનો આલેખ પણ એવી રીતના જવાનું, સેક એટલે 1/cos x. તો પ્રદેશની વાત આકૃતિ વગર જ વાત કરીએ, આલેખ વગર જ વાત કરીએ પ્રદેશ માટે, તો કે કોસની વેલ્યુ ક્યાં 0 થાય છે? તો કોસની વેલ્યુ આપણને b આગળ 0 થાય. અને b ને આપણે r માંથી બાદ કરી દેવાનું. તો r માંથી બાદ કરી દેવાનું એટલે 2k + 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. આ થઈ જશે પ્રદેશ. અને વિસ્તારની વાત કરવી હોય તો વિસ્તાર સાઇનનો વિસ્તાર હતો -1 થી 1, અને કોસનો વિસ્તાર પણ -1 થી 1. તો 1/sin માટે જે કામ થતા કોસેકનો આન્સર મળે, તો સેક માટે પણ 1/જ થાય છે, અહીંયા -1 થી 1. તો વિસ્તાર સેમ જ મળે, r - વિવૃત -1 થી 1. આ થઈ ગયો વિસ્તાર. ઓકે, એટલે આ પ્રદેશ અને વિસ્તાર, આ ચર્ચા આપણે કરી. ઓકે, તો અત્યારે આપણે જે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક માટેના પ્રદેશ અને વિસ્તાર જોયા, બરાબર, જેને કઈ રીતે આવે છે તે વસ્તુ સમજીએ. હવે તેને એક આપણે ટેબલ પરથી યાદ રાખીએ કે સાઇનનો પ્રદેશ પૂછે તો સાઇનનો પ્રદેશ આપણે કેટલો કહેવાનો છે? તો કે સાઇનનો પ્રદેશ પૂછે તો સાઇનનો પ્રદેશ r, અને વિસ્તાર આપણે કીધું સંવૃત -1 થી 1. કોસનો પ્રદેશ પૂછે તો કે એ પણ સેમ, r સંવૃત -1 થી 1. એટલે એ બંનેનો પ્રદેશ અને વિસ્તાર સેમ જ હતો, એટલે સેમ. એના પછી ટેન અને કોટના પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ તો ટેનના પ્રદેશમાં આપણે છેદમાં આવે કોસ, sin/cos. તો કોસની વેલ્યુ જ્યાં 0 બને તેને r માંથી બાદ કરવાનું. કોસની વેલ્યુ 0 ક્યાં બને? તો કે cos π/2 0, એટલે π/2, 3π/2, 4π/2, એટલે કે b આગળ. એટલે આપણે અહીંયા બાદ કરવાની 2k + 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. આવું લખાય. ઓકે, અને કોટ માટે ક્યાં આવે? તો કે r - તો કે અહીંયા આપણે લખીએ છીએ cos/sin. સાઇનની વેલ્યુ 0 ક્યાં બને? તો કે એ બને a આગળ.
તો એ ડેશ માટે આપણે કહીએ છીએ કે પાઈ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ. ઓકે, અને વિસ્તાર બંનેના સેમ આર આર વિસ્તાર આવતા. સેક માટે વાત કરીએ તો સેક અને કોસેકમાં પણ ટેન અને કોટની છે. સેકમાં આવે 1 cos, તો કોસની વેલ્યુ 0 ક્યાં થાય તે પ્રમાણે જે ટેનનો પ્રદેશ આવે તે જ સેકનો પ્રદેશ આવે, એટલે કે આર માઇનસ 2k પ્લસ 1 π/2 કે બિલોંગ્સ ટુ ઝેડ. ઓકે, અને એનો વિસ્તાર આપણે કીધો આર માઇનસ ઓપન માઇનસ 1 to 1, એટલે વિવૃત માઇનસ 1 થી વિવૃત 1. ઓકે, અને કોસેક માટે વાત કરીએ તો કે જે કોટનો પ્રદેશ આવે તે જ કોસેકનો પ્રદેશ આવવાનો, એટલે કે આર ઇઝ માઇનસ કોસેક એટલે 1/sin. સાઇનની વેલ્યુ 0 ક્યાં થાય તો કે કે પાઈ આગળ, તો કે પાઈ વેર કે બિલોંગ્સ ટુ ઝેડ. આર માઇનસ ઓપન માઇનસ 1 to 1 એનો વિસ્તાર. બસ આજે આપણે આ લેક્ચરમાં સમજ્યા કે પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે આવે. તે હવે સીધું આપણે યાદ રાખવાનું કે આ ત્રિકોણમિતિય વિધેયના આ છે પ્રદેશ અને વિસ્તાર. આની માહિતી આપણને હોવી જોઈએ. આ હતું આજનું આપણું કામ શીખવા માટે. ઓકે, તો આજે આપણે શીખ્યા સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક માટેના પ્રદેશ અને વિસ્તાર.